નમસ્કાર, હું રૂપાલી દવે આપ સૌનું ગુજરાત કથા ન્યૂઝમાં સ્વાગત કરું છું. મોદીજીએ નિવેદન આપ્યું છે કે બુલડોઝર ક્યાં ચલાવવું ને ક્યાં નહીં એ યોગીજી પાસેથી શીખવું જોઈએ. સપા સરકારના રાજમાં યુપીમાં ગુના ટોપ પર હતા. અમદાવાદથી મુંબઈ વધુ એક વંદે માતરમ ટ્રેન દોડશે. સુખબીર બાદલનો દાવો, ચૂંટણી બાદ કેજરીવાલ ગમે ત્યારે બીજેપી સાથે જોડાશે. ગૃહમંત્રીએ ખુલાસો કર્યો છે કે જો ભાજપ 272 બેઠક જીતી શકશે નહીં તો શું હશે નવો પ્લાન. મહુડી મંદિરમાંથી 130 કિલો સોનું ચોરી અને 127 કરોડની ઉચાપત કર્યાનો ટ્રસ્ટી પર આક્ષેપ. ઘોઘા કેરેડા ગામે ચોરીની 6 બાઇક સાથે શખ્સ ઝડપાયો. અધિકારીઓની રેકી કરીને ખનન માફિયાઓને માહિતી પહોંચાડવાના નેટવર્કનો થયો પર્દાફાશ. રાહુલ દ્રવિડની સામે ક્રિકેટ કોચની રેસમાં ધાકડ ખેલાડીઓ સામેલ. દિલ્હીના મુખ્યમંત્રીના ખાનગી સચિવને મહિલા આયોગની નોટિસ ફટકારાઈ છે. ટી સિરીઝના માલિક ભૂષણ કુમાર અને એની પત્ની દિવ્યા કોસા અલગ થશે. ખંભાતમાં વધુ 5 ગામમાં પાણીની સમસ્યા વકરી છે. ભુજ બસ પોર્ટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન છે. રવિવારે સેક્ટર 11માં અખબારનગર ભવન ખાતે હેપી રક્તદાનની શિબિરનું આયોજન થશે. નમસ્કાર, હું રૂપાલી દવે આપ સૌની ગુજરાત ગાથા ન્યૂઝમાંથી રજા લઉં છું. નમસ્કાર.